સમસ્યાને આપ વિરોધ નોંધાવી છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા આ ગાર્ડન બનાવવામાં આવ્યું હતું. 7 વર્ષ થયા છે હજુ, પણ 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. એક હથ્થું શાસન છે. આ ગોત્રી તળાવમાં ગટરનું પાણી ઠાલવવામાં આવી રહ્યું છે. એનું કારણ એવું છે કે આ જે પબ્લિક જે ચાલવા આવે છે, જનતા ચાલવા આવે છે, વડીલો ચાલવા આવે છે, એના સ્વાસ્થ્ય સાથે છેડા થઈ રહ્યા છે એવું દેખાઈ આવે છે. કારણ કે આજે જુઓ કે 30 વર્ષથી લોકોએ ખુબા ભરીને વોટ આપ્યા, એની જગ્યાએ આજે જનતાને હાલાકી ના પડે એવું સગવડ આપવી જોઈએ. એની જગ્યાએ સ્વાસ્થ્ય સાથે છેડા થઈ રહ્યા છે. વડોદરા મહાનગરપાલિકાનું નિરાકરણ નહીં લાવે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવું પડશે. બીજી વસ્તુ એ કહેવા જઈએ છે કે આ તાત્કાલિક ધોરણે આનું નિરાકરણ લાવવો જોઈએ. જે બી અધિકારી હોય, જે બી કોર્પોરેટર હોય, એ લોકો અહીંયા આવવું જોઈએ અને તાત્કાલિકપણે એનું નિરાકરણ લાવવું જોઈએ. હાર્દિક આમોદિયા, કોંગ્રેસ પ્રમુખ.